નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપનું કૃષિ જાગરણ ગુજરાતીમાં। આજે અમારા સાથે જોડાયા છે ગાંધીનગરથી શાંતિભાઈ પટેલ, જો કે એક પ્રગતિશીલ ખેડૂત છે। એમને MFI 2024માં અવોર્ડ મળવાનો છે, તો ચાલો એમના વિશે જાણીએ આજે એમના થકી। મારું નામ શાંતિભાઈ લાલજીભાઈ પટેલ, શિવપુરા કંપા, તાલુકો જિલ્લો ગાંધીનગર, ગુજરાત। તમારા વિષયમાં કંઈક જણાવો અમને કે કેવી રીતે ખેતી કરો છો, ક્યારથી તમે ખેતી સાથે જોડાયેલા છો, કેટલા વર્ષ થયા તમને? હું લગભગ 2000ની સાલથી ખેતીમાં જોડાયો અને અમે 2004-05માં ગુજરાતમાં મોટામાં મોટું ડ્રીપ ઇરિગેશન પહેલું અમે ચાલુ કર્યું। એમાં લગભગ 150 હેક્ટરથી ઉપરનું અમે 30 ખેડૂતોએ ભેગા મળી અને સંયુક્ત પ્રયાસ કર્યો અને અમે સફળ રહ્યા। અને એ વખતે અમે એના પહેલાં ચીલા ચાલુ ખેતી કરતા હતા, પણ ડ્રીપ ઇરિગેશન લગાવ્યા પછી અમે લગભગ બટાકાનું વાવેતર ખેતરમાં પ્લાન્ટેશન ચાલુ કર્યું અને એમાં 2008-09થી પેપ્સિકો કંપની જોડે અમે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ગુજરાતમાં બટાકા વેચવાનું અને કંપનીને આપવાનું શરૂ કર્યું। જેમ કે તમે કીધું કે તમે રાસાયણિક ખેતી કરો છો, તો ગુજરાતમાં તો જે આચાર્ય દેવવ્રત છે અને હવે તો વડાપ્રધાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ કહી દીધું છે કે ભાઈ ગો આધારિત ખેતી તરફ ખેડૂતોને જવું જોઈએ। તો એના વિષયમાં તમારું શું કહેવું છે કે રાસાયણિક ખેતીથી શું કેન્સર શક્ય છે, કે પછી લોકો એવું ધારે છે કે ભાઈ કેન્સર થાય છે તો ગો આધારિત ખેતી તરફ આપણે જવું જોઈએ? તમે એક રાસાયણિક ખેતી કરો છો, તમે શું કહેવા માગો છો કે ભાઈ સાચા અર્થમાં રાસાયણિક ખેતી સારી છે કે પછી ગો આધારિત ખેતી સારી છે? જો હું આપને કહું, એકલી ગો આધારિત ખેતીનો અમલ થઈ શકે નહીં। આનું કારણ મારી દૃષ્ટિએ એવું છે, બધાએ 33% પ્રમાણે લેવું જોઈએ। 33% રાસાયણિક, 33% ગો આધારિત અને 33% જૈવિક કે જે આપણે કહીએ એ પ્રમાણે ચાલવું જોઈએ। હવે આમાં સ્થિતિ કેવી છે કે મળે છે પછી એમાં હા, ગૌ આધારિતમાં જે પ્રોડક્શન મળવું જોઈએ, જે સાઇઝ મળવી જોઈએ એ મળી શકતી નથી। અને બીજું આપને કહું કે જે રાસાયણિક પેસ્ટિસાઇડનો જે અત્યારે વિરોધ થઈ રહ્યો છે, પણ સાહેબ એનામાંય મારી દૃષ્ટિએ તો એટલો બધો બદલાવ આવ્યો છે। પહેલાં લાલ ત્રિકોણના જે દવાઓ આવતી હતી એ લગભગ એના ઉપર બધે બાન આવી ગયો છે। બીજું અત્યારે પીળું, વાદળી એ ટાઈપના ત્રિકોણવાળા જે દવાઓ આવી છે એ ખાલી 15 લીટરના પંપની અંદર, પાણીની અંદર 3 થી 5 ml જ નાખવાની હોય છે અને જે માણસની હેલ્થને ઇન્જર કરતી નથી। એટલે એમાં ઘણા વૈજ્ઞાનિકોએ સુધારા કર્યા છે। એટલે એકદમ જો આપણે પ્રાકૃતિક ખેતી ઉપર જઈશું તો એની જેમ શ્રીલંકાની અંદર ઇફેક્ટ થઈ એવી આપણા ગુજરાતમાં થશે। એટલે હું તો માનું છું કે બધાએ ભેગા મળી અને આનો પ્રયાસ કરવો જોઈએ કે ભાઈ આપણે કઈ રીતે કેન્સરથી બચી શકીએ। જેમ કે એમ કહેવામાં આવે છે કે જ્યારે હરિત ક્રાંતિ થઈ ભારતમાં, જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી ઓસ્ટ્રેલિયાથી લાલ ઘઉં આવતું હતું આપણા દેશમાં, તો હરિત ક્રાંતિ થઈ હતી ત્યારે તેથી પહેલાં બધા ખેડૂતોએ ગો આધારિત ખેતી કરતા હતા। ત્યાર પછી બધા રાસાયણિક ખેતી કરવા માંડ્યા, તો પછી આપણા જે પૂર્વજો છે એ લોકો તો પરંપરાગત ખેતી કરતા હતા, પછી આપણે કેમ નથી કરતા? આપણે કેમ રાસાયણિક ખેતી તરફ વળી રહ્યા છે? એવા ઘણા બધા ખેડૂતોનું પ્રશ્નો છે। એનું કારણ એ છે કે આપણી તે દિવસે 35 કરોડની વસ્તી હતી, છતાંય પણ આપણે અનાજ બહારથી લાવતા હતા। જમીન ખેડૂતો જોડે પુષ્કળ હતી, ભાઈઓ ભાગલા નહોતા પડ્યા, પછી ડેમ નહોતા બન્યા, રોડ નહોતા બન્યા, એને કે સિટી બધા નાના હતા। આજની તારીખમાં એ બધો જ પ્રશ્ન છે કે જમીનો એને થઈ ગઈ, ડેમો બની ગયા, પછી ભાઈઓ ભાગ પડ્યા, શહેરો વિકાસ થયો, એટલે જમીનનું ક્ષેત્રફળ નાનું થયું અને વસ્તી 135 કરોડની થઈ છે। તો 35 કરોડમાં આપણે જો આયાત કરવાની વાત હતી તો 145 કરોડની જે અત્યારના તાજા આંકડા પ્રમાણે, તો આપણે એને શું ખવડાવીશું? એટલે એકદમ આપણી દ્રષ્ટિએ, મારી દ્રષ્ટિએ તો પ્રાકૃતિક ખેતી ઉપર જવું એ શક્ય નથી। બાકી એનો રસ્તો મેં આપને કીધો કે બધું 33% પ્રમાણે કરીએ તો જ એનું સોલ્યુશન છે। અને તો જ આપણા ઇન્ડસ્ટ્રીઝની અંદર જે અમે બટાકા મોકલીએ છીએ ડાયરેક્ટ ઇન્ડસ્ટ્રીઝમાં આપીએ છીએ। પેપ્સિકો કંપની અને ITC કંપનીમાં અમે વેચાણ કરીએ છીએ। તો એ કંપની જે વેફરને બધું બનાવે છે તો એને અનુકૂળ પ્રોડક્શન મળવું જોઈએ અને એને
એટલા ટન મટીરિયલ મળવું જોઈએ એ પ્રાકૃતિક ખેતીમાં શક્ય નથી. તો તમે એમ કહેવા માગો છો કે પ્રાકૃતિક ખેતીમાં એ શક્ય નથી. તો મારું બીજું પ્રશ્ન એવું છે, તો પછી ગૌ માતા વિશે તમારું શું કહેવું છે? કેમ કે આજે નીરજભાઈ આપણા સાથે હતા, એ ગૌ માતા માટે કામ કરી રહ્યા છે અને મુંબઈ જેવા શહેરમાં કરી રહ્યા છે. તો તમે એના વિશે શું કહેવા માગો છો? ગૌ માતા પાસે તો શું છે કે એ આપણે ઋષિમુનિઓએ નક્કી કરેલું છે અને ઋષિમુનિઓનું જે નક્કી કરેલું છે એમાં તો કોઈ બાંધછોડ કરી શકીએ નહીં. પણ હું તમને કહું, માત્ર ને માત્ર ગીરની કે આપણી કાંકરેજી ગાયો ઉપર આધાર રાખીશું તો આ વસ્તીને આપણે દૂધ પૂરું પાડી શકીશું નહીં. એટલે મારી દૃષ્ટિએ તો જે દૂધમાં આપણે પહેલાં ભેંસોનું પીતા હતા, હું મારી જ વાત કરું તો અમે ભેંસોનું દૂધ પીને જ મોટા થયેલા છીએ. હા, એટલે આમાં શું છે, હા આપણે એનો ચોક્કસ આગ્રહ રાખવો જોઈએ કે એવી આપણે ગીરની ગાયોનું જર્મિનેશન લાવવું જોઈએ કે જે દૂધ વધુ આપે અને વધુ ટાઈમ માટે આપે, એવી બ્રીડ આપણે તૈયાર કરવી પડશે. રખડતા પશુઓ છે, હા, એના માટેનો એક રસ્તો લાવવો જોઈએ કે ખેતીની અંદર જે નીલગાય છે, ભૂંડ છે, રોજા છે, એ જે નુકસાન કરે છે એના માટે કંઈક રક્ષિત એરિયા નક્કી કરવો જોઈએ અને ત્યાં જ મૂકવા જોઈએ, જેથી જે ખેડૂતો માટે જે આ માથાનો દુખાવો બને છે એનો નિકાલ આ જ છે. અચ્છા, તો આજકાલના યુવાનો માટે તમે શું કહેવા માંગો છો? એના માટે એ છે કે આપણે હું શિવપુરા કંપની વાત કરું તો એક જ માણસ સર્વિસ કરે છે, બધા 100% બાકીના યુવાનો જે છે એ અમારા કરતાં પણ સારી ખેતી કરી રહ્યા છે. અને આવી રીતે જો સરકાર એમાં થોડોક ઇન્ટરેસ્ટ લે તો જે યુવાનો છે એ ખેતી કરશે. નથી કરવા માંગતા, એ તો કરી રહ્યા છે, ઘણા બધા તો કરી રહ્યા છે, ખેતી તો કરી રહ્યા છે. એના વિશે હું પૂછું છું, જે લોકો નથી કરવા માંગતા, એટલે કે એ લોકોને એવું લાગે છે કે ભાઈ ખેતી તો અભણ લોકોનું કામ છે. ના, આમાં જે ગ્રેજ્યુએટ છે કે જે શિક્ષિત છે એ ખેતી કરશે ને એ અભણ કરતાં પણ સારી કરશે. હા, તો એટલે એ લોકોને આગળ આવવું જોઈએ જ. હા, આગળ આવવું જોઈએ. અને બીજી જે માન્યતા છે કે અભણ ખેડૂત જ ખેતી કરે, એ વસ્તુ ખોટી છે. બીજું, આપણી માનસિકતા એવી છે બધાની કે ખેડૂત એટલે ખેતરમાં જઈ મજૂરી કરતો હોય, મહેનત કરતો હોય, એ નહીં. આજની તારીખમાં એની વ્યાખ્યા બદલી છે. ખેડૂત એટલે જે મેનેજમેન્ટ કરી શકતો હોય અને સારું લોકો જોડે જે કામ કરાવી શકતો હોય અને પ્રોડક્શન લઈ શકતો હોય, એ જ ખેડૂત. અને આ જો વિચારધારા આવશે ને તો જ યુવાનો ખેતી તરફ વધારે વળશે. યુવાનો વિશે વાત થઈ ગઈ, તો હવે તમે તમારા વિશે જણાવો કે કયા કયા પાકની ખેતી કરો છો? જો અમે તો પહેલાં પરંપરાગત ખેતી કરતા હતા. 2008-9થી અમે બટાકાનો વિષય પકડ્યો છે. હવે બટાકામાં અમે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ આવ્યા. 2015-16થી અમે મગફળીમાં પણ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ચાલુ કર્યું છે અને એમાં અમે આજની તારીખમાં સક્સેસ છીએ. બીજું કે અમારા ફાર્મ ઉપર શિવપુરા કંપની અંદર અમે ખારેકની ખેતી અપનાવી છે અને એનું અમને અત્યારે સારું રિઝલ્ટ મળી રહ્યું છે. એટલે બાગાયત ખેતી એ ખેડૂતોએ કરવી જોઈએ. અને આજે યુવાનોની વાત કરી તો યુવાનોને કાયમ ના જવું હોય, વાઢવા કે વાવવાની મુશ્કેલીમાં ના પડવું હોય તો બાગાયત ખેતી તરફ વળશે, જોક લેશે તો પણ એમાં પણ સારી કમાણી છે. સર્વિસ કરતાં પણ એમાં સારા પૈસા અને વગર ટેન્શને મળી શકે એવું છે, આવું મારું માનવું છે. ચાલો, તો પછી એવું તમે જણાવી દીધા છે, તો હું એમ પૂછવા માગું છું, ખેડૂતોને તમે શું કહેવા માગો છો? જેઓ ખેડૂતો ખેતી છોડી રહ્યા છે, ખેતી કરે છે પણ એવું છે કે પૈસાની અછત કહી લો કે પછી બીજી કોઈ વસ્તુ કહી લો, આ લોકો ખેતી છોડી દે છે કે પછી કોઈ એવું થયું કે ભાઈ નુકસાન પામ્યા એમને. જો મારી તો ખેડૂતોને એક જ ભલામણ છે, ક્યારેય જમીન વેચતા નહીં. આપણને જે બાપ દાદાએ મિલકત આપી છે એના આપણે ચોકીદાર જ છીએ. એટલે આપણે એ જમીન જે છે એને સાચવી રાખવાની છે, વેચવાની નથી. અને બીજી નવી જે પેઢી છે એને આપણે શીખવવું પડશે કે ભાઈ ખેતી જૂની પદ્ધતિથી નહીં, આધુનિક પદ્ધતિથી કરશો તો જ એમાં આવક થશે. અને એમાં જેટલો ખર્ચમાં કાપ મૂકાય એટલો મૂકજો અને પ્રોડક્શન અને ભાવ લેવા માટે તમે સંગઠિત જેટલા થશો એટલો જ આપણને ભાવ મળશે અને એટલો જ આપણને નફો મળશે. આ મારે ખેડૂતને એક ભલામણ કરવાની છે. તો એપીએમસીમાં વેચવું જોઈએ ખેડૂતને પોતાનું પાક કે પછી કોઈ પ્રાઇવેટ કંપની સાથે એવું MOU કરવું જોઈએ? ના, અત્યારે તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એ બેસ્ટ રસ્તો છે અને એમાં કોઈ જાતનું અમને તો
જોખમ દેખાતું નથી. અમે વર્ષોથી કરી રહ્યા છીએ અને આ ગુજરાતના ઘણા ખેડૂતોએ ઘણા જિલ્લાઓમાં અપનાવ્યું છે. તો સરકાર પાસેથી મદદ મળે છે ગુજરાતના ખેડૂતોને? હા, એ ઘણી બધી સરકારની બાગાયતી વિભાગ અને ખેતી વિભાગમાંથી યોજનાઓ છે અને સરકાર પાસેથી કે પછી ભારત સરકાર પાસે? ના, ગુજરાત સરકારમાંથી એ મળે છે અને ભારત સરકારની એ મળે છે. જોયું ખેડૂત મિત્રો, તે હતા આપના સાથે શાંતિભાઈ પટેલ ગાંધીનગરથી. જો કે એમને 30થી પણ વધુ વર્ષ થયું છે ખેતી કરતા, એટલે ખેડૂતો માટે એક પ્રેરણા છે. તો શાંતિભાઈથી પ્રેરણા મેળવીને તમે પણ ખેતી કરી શકો છો, તમે પણ અઢળક ઉત્પાદન મેળવી શકો છો અને એક પ્રગતિશીલ ખેડૂત બનીને દેખાડી શકો છો. ધન્યવાદ.